તો ગુજરાતના ડાકોરમાં રણછોડરાયજી અને રણછોડરાયજીના જન્માષ્ટમીના બીજા દિવસે પારણામાં એટલે કે નોમના પારણામાં શીરો પતરાળીનું શાક સાથે પૂરી કે રોટલી ધરાવવામાં આવે. અમદાવાદ અને ડાકોરમાં મોટાભાગના બધા જ ને પતરાળીનું શાક એટલે શું ખબર જ હશે. નોમના પારણામાં બધા બનાવતા જ હશે. આજે સુપર સહેલિયાથી હું દીપા આ પતરાળીનું શાક ખાવાનું મહત્વ વૈજ્ઞાનિક રીતે અને ધાર્મિક રીતે કેમ છે એ સમજાવીશ. પતરાળી લગભગ અમદાવાદ અને ડાકોરમાં આ રીતે પતરાળી એટલે કે પત્રવેલના પાનમાં બધા શાકભાજી બારીક કાપી અને થોડા ઘણા એમાં કઠોળ પણ હોય છે અને આ રીતે રેડીમેડ બંચીસ મળતા જ હોય છે. અમુક જગ્યાએ તમે આ ટાઈમમાં અમદાવાદ અને ડાકોરમાં જોઈ શકશો કે શાકભાજીવાળા નાની નાની ટોકરીઓમાં આ રીતે બધી જ જાતના શાકભાજી એકદમ બારીક સુધારેલા લઈને બેઠા હોય છે. ઈચ્છા પ્રમાણે તમે શાકભાજીની મેળવણી કરાવી અને પતરાળી તૈયાર કરાવી શકો છો. તો પતરાળીના શાકમાં મોટા ભાગના બધા જ શાકભાજી જે તમને મળે બધા જ શાકભાજી લેવાના હોય છે. તમે અહીંયા જોઈ શકો છો મેં બધી જ ટાઈપના શાકભાજી લીધા છે. આ શાકભાજીમાં કમરકાકડીના ફૂલ, ડમરો જે બહુ જ સુગંધી હોય છે, જે ઠાકોરજીને બહુ જ પ્રિય, એ બધું જ નાખવામાં આવતું હોય છે. અહીંયા કડવા કારેલા પણ લેવામાં આવતા હોય છે અને કંદમાં સુરણ અને બીટ પણ લેવામાં આવતું હોય છે. અહીંયા તમે ભીંડા પણ નાખશો ચીકણા સાથે સાથે તો પણ સરસ રીતે બધું રંધાઈ જશે. અને અહીંયા તમે મેઇન એકદમ મહત્વની વાત તો એ છે કે શાકભાજીની સાથે સાથે મગ, મઠ, વટાણા અને ચણા જેવા કઠોળ ઉમેરીને શાક બનાવશો તો એ પણ સરસ રીતે ચડી જશે. ભાજીમાં પણ બધી જાતની ભાજી તમે અહીંયા એડ કરી શકો છો. અહીંયા તમારે આદુ, મરચાં, ટમેટા, લીમડો, પુદીનો, કાકડી જે બી હોય બધા જ ટાઈપના શાકભાજી તમે ઉમેરીને પતરાળીનું આ રીતે શાક તૈયાર કરી શકો છો. તમે જોઈ શકો છો શ્રી કૃષ્ણના સ્મરણ સાથે બધું જ શાકભાજી બારીક કાપીને આપણે તૈયાર કરી લીધું છે અને એકદમ સરસ ભાવ સાથે આ પતરાળી જ્યારે આપણે તૈયાર કરીએ છીએ ત્યારે એનો આનંદ ખૂબ જ અનેરો હોય છે. તો બધા જ શાકભાજી આ રીતે ભેગા કરી લઈશું અને થોડું શાકભાજી હું ઝીપલોક બેગમાં કાઢીને સાઈડ પર મૂકી દઈશ, કેમ કે પારણાના દિવસે આ પતરાળી જ્યારે બનાવવાની ત્યારે થોડું શાક એના માટે રાખીશ. થોડું શાક અત્યારે તમને કેવી રીતે બનાવવાનું એ સમજાવીશ. તો પાલકની ભાજી અને સાથે સાથે પત્તરવેલનું પાન બધું જ બારીક આ રીતે કાપી લેજો, સુધારી લેજો. મગ અને મઠ બધું જ આ રીતે સાથે જ મિક્સ કરી લેજો. તમે આમાં સ્પ્રાઉટ્સ પણ એડ કરી શકો છો. ચણા, વટાણા જે બી ટાઈપના તમે કઠોળમાં પણ સૂકા ચણા, સૂકા વટાણા બધું જ તમે લઈ શકો છો અને આ રીતે ભેગું કરી લેવાનું હોય છે. ઇવન કાચા કેળા પણ. આ થોડું શાક મેં પતરાળીનું કાઢી લીધું ઝીપલોક બેગમાં, જે હું નોમના પારણામાં બનાવીશ. તમે પણ બનાવજો આ રીતે પતરાળીનું શાક નોમના પારણામાં. હવે બાકીનું શાક મીઠાવાળા પાણીમાં હું 2 થી 3 વાર ધોઈ લઈશ, જેથી સુરણની ખજૂરી, ભીંડાની ચીકાશ અને કારેલાની કડવાટ બધું સરસ રીતે ધોવાઈ જશે અને સરસ શાકભાજી તૈયાર થઈ જશે. અને સાથે તમને એક વાત કહું, જો જન્માષ્ટમીમાં ફરાળમાં તમે શું બનાવવાનું નક્કી કર્યું? રસોઈની રાણી જે દુનિયાભરમાં સૌથી વધારે જોવાતું ફેસબુકનું પેજ, એની ઉપર આપણે મૂકી છે રગડા પેટીસ ફરાળી. ચોક્કસ જોજો અને બનાવજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપું છું. તો જુઓ, આ બાજુ બધા શાક ધોઈ લીધા છે. હવે એક મોટા પેનમાં 4 થી 5 ચમચી તેલ લઈ અને 1 ચમચી અજમો, અને અજમો થાય એટલે એમાં નાખી દઈશું હિંગ અને આપણે પતરાળીનું શાક વઘારી લઈશું. આ પતરાળીનું શાક વઘારી લઈશું અને સાથે સાથે એનું વૈજ્ઞાનિક મહત્વ સમજાવું. તો નોર્મલી રાંધણ છઠમાં આપણે બનાવીએ ગરમ, સાતમના દિવસે ખાઈએ ઠંડુ એટલે કે ટાઢું, અને આઠમના દિવસે ફરાળ કરીએ. એટલે આ 3 દિવસમાં આપણા શરીરમાં વાયુ પ્રકૃતિ ઉત્પન્ન થતી હોય છે અને આ વાયુ પ્રકૃતિ દૂર કરવા આ પતરાળીનું શાક એટલે એકદમ બેસ્ટ. આ શાક ખાવાથી તમારા શરીરમાં વાયુ જે ઉત્પન્ન થયો હોય એ બધો કપાઈ જતો હોય છે. આ મેં આમાં નાખી દીધું લગભગ 2 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલી હળદર. તો આ પતરાળીનું શાકમાં શાકભાજીનું પ્રમાણ કે કઠોળ કેટલા નાખવા છે કે ભાજી કેટલી નાખવી છે, બધાનું પ્રમાણ તમે નક્કી કરી શકો છો ઓછા વધતા પ્રમાણમાં. અને મસાલા બધા શાકભાજી જે હોય એ પ્રમાણે તમારે કરવાના. મસાલામાં અહીંયા મીઠું, હળદર નાખ્યા પછી ટામેટું, આદુ, મરચાં અને લીમડો
આ 4 વસ્તુ કંઈક જુદી રીતે તૈયાર કરીને શાકમાં એડ કરીશું, એ તમે જોતા રહો. તો જુઓ, થોડી થોડી વારે આપણે શાક હલાવતા રહીશું. શાકભાજીમાંથી છૂટતા પાણીથી જ આ પતરાળીમાં કઠોળ અને શાક બધું સરસ રીતે રંધાઈ જશે. ચલો હવે એક નાનું પેન લેજો અને એની અંદર 2 ચમચી તેલ અને એમાં અડધી ચમચી જીરું થાય એટલે મીઠો લીમડો, અને પછી એમાં આદુ અને મરચાં થોડા સાંતળી લેજો, અને પછી એની અંદર આપણે ટામેટાં એડ કરી લેવાના છે. ટામેટાં થોડાક પોચા પડે પછી એની અંદર 2 ચમચી તલ એડ કરીશું, અડધી ચમચી મીઠું નાખીશું. તો આ રીતે આ બધું ભેગું કરી લેવાનું છે, થોડું સાંતળી લેવાનું છે, અને સાધારણ સતળાય પછી મિક્સરમાં એની પેસ્ટ બનાવવાની છે. તો આ ટામેટાં અને પછી 2 ચમચી જેટલા તલ, અડધી ચમચી મીઠું. તલથી ઘણો સરસ ટેસ્ટ આ પતરાળીના શાકમાં આવતો હોય છે, અને તમે ઈચ્છો તો અહીંયા લવિંગ પણ થોડું એડ કરી શકો છો. મેં મીઠું નાખી દીધું અને આ બધું મિક્સ કરી લઈશું. ફુદીનાના પાન પણ મેં નાખી દીધા છે. મારી પાસે ફુદીનાની સુકવણી હતી, એ એડ કરી છે. જો ડમરો મળે તો તમે અત્યારે આ ટાઈમે એડ કરી લેજો. બધું જ મિક્સ કરી અને ટામેટાં ઠંડા ગળી જાય એટલે બંધ કરી, ઠંડુ પડે એટલે આની પેસ્ટ બનાવી દેવાની છે. દરદરી પેસ્ટ પતરાળીના શાકમાં જે રંધાઈ રહ્યું છે એમાં એડ કરી લેવાની છે. તો આ રીતે પેસ્ટ એડ કરી અને બધું સરસ રીતે હલાવી લેવાનું છે. તો બહુ જ સરસ બનતું આ શાક. અમુક શાક ટેસ્ટમાં ફીકા હોય, અમુક તુરા હોય, અમુક કડવા હોય, અમુક મીઠા હોય, બધું ભેગું થઈ અને બહુ સરસ આ શાક લાગતું હોય છે. શાક બધું રંધાઈ જાય એટલે કે જે એકદમ કઠણ દાણો હોય તુવેરનો કે મઠનો, એ હાથમાં દબાવી અને લાગે ચડી ગયો છે એટલે એની અંદર મસાલામાં ધાણા જીરુંનો પાવડર, લાલ મરચું અને થોડો મરી પાવડર નાખવાનો હોય છે. થોડો તજનો પાવડર ગમે તો નાખી શકો છો. બધું હલાવીને મિક્સ કરી લેવાનું છે. પતરાળીનું શાક લગભગ રંધાઈ ગયું છે, અને આની અંદર ખાંડ અને લીંબુ થોડા આગળ પડતા નાખવાના. 2 ચમચી ખાંડ મેં નાખી, હજુ બીજી 2 ચમચી આપણે એડ કરી લઈશું. ક્વોન્ટિટી શાકની ઘણી વધારે છે એટલે. અને એક મોટા લીંબુનો રસ નાખી દઈશું. આ શાકમાં લીંબુ અને ખાંડ થોડા આગળ પડતા બહુ સરસ લાગે છે. અને છેલ્લે થોડો ચાટ મસાલો લીંબુ નાખ્યા પછી એડ કરી અને આ શાકને થોડું ચટપટું બનાવીશું. તો આ રીતે બનતું હોય છે પતરાળીનું શાક, જે કૃષ્ણ ભગવાનને શીરો અને રોટલી કે પૂરી સાથે ભોગમાં નોમના દિવસે ગુજરાતના અમદાવાદ ને ડાકોરમાં બનાવતા હોય છે બધા. આ વિડીયોની બધી જ ઇન્ફોર્મેશન અમારા ફ્રેન્ડ અને સબસ્ક્રાઈબર જિજ્ઞા કાર્તિકેય વ્યાસે મને આપી અને તમારી જોડે શેર કરી. થેન્ક યુ ફોર વોચિંગ.